નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, ગઈકાલથી જ આપ જાણો છો આજનો આપણો મુદ્દો શું છે। રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એવા રાજ શેખાવત બાપુ। દર્શક મિત્રો, આપ જાણો છો તેઓની કામગીરી કઈ રીતની છે, શું છે, ખાસ કરીને જણાવી દઉં। રાજ શેખાવત બાપુ પર કેટલાક સમયથી આર્થિક નુકસાન કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે તેવી વાતો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ ગઈ છે અને રાજપૂતો જે છે, ક્ષત્રિય સમાજ જે છે, ખાસ કરીને વિરોધ કરી રહ્યા છે। પરંતુ હજુ સુધી જો કે રાજ શેખાવત બાપુ દ્વારા ઓફિશિયલ કોઈ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું। પરંતુ આજે આપણી સાથે ખાસ કરીને મહેન્દ્રસિંહ રાઠોડ, ગુજરાત સ્ટેટના કરણી સેનાના પ્રવક્તા આપણી સાથે હાજર છે। તેઓ સાથે વિગતવાર ચર્ચા કરીને જાણવાનો પ્રયત્ન કરીશું સત્તાનો ઉપયોગ કે સત્તાનો દુરુપયોગ। મહેન્દ્રસિંહ, ખૂબ ખૂબ આભાર આપનો। બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। જય માતાજી, જય માતાજી। આપને જણાવી દઉં કે જે મુદ્દો છે આપણો, જાહેર જનતા જાણવા માંગે છે કે એવું તો શું કામ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ કર્યું, કે એવું શું કામ રાજ શેખાવત બાપુએ કર્યું છે જેના કારણે લોકોનું માનીએ કે સોશિયલ મીડિયામાં રાજપૂત સમાજ દ્વારા વાયરલ થઈ રહી વાત કે સરકાર રાજ શેખાવત બાપુ પાછળ પડી છે। કહેવાનો મતલબ એ છે કે તેઓના ધંધા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે અલગ અલગ રીતે બાપુને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। શું કારણ, શું કામ? ગુજરાત પ્રદેશની વાત કરીએ તો આપ ઘણા સમયથી જોઈ રહ્યા છો કે વિરોધ જેનો થાય, જે સત્યનો સાથ આપે, અન્યાય સામે લડત આપે। અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજ શેખાવતજી, સૌથી પહેલા એમનો પરિચય કરાયો કે ભૂતકાળમાં આર્મીની અંદર સેવા આપી ચૂકેલા છે જી, અને એમણે જે સેવા આપી છે એ આપણા આર્મીએ એની નોંધ લીધેલી છે। હાલ જયારે ગુજરાતના અધ્યક્ષ પદે જયારે આવ્યા પછી સત્યમેવ જયતે ને, જે આપણું ભારતનું પ્રથમ સ્લોગન છે સત્યમેવ જયતે, એ સત્યમેવ જયતે અનુલક્ષીને કોઈ પણ વર્ણ હોય, કોઈ પણ ધર્મ હોય, અન્યાય સામે લડત આપી। એમાં ભૂતકાળમાં અમરેલી જિલ્લાના લુવારા ગામમાં એક ઘટના ઘટિત થઈ હતી। એક દીકરી બા સાથે અન્યાય થયો હતો। એ દીકરી બાને ન્યાય આપવા માટે રાજ શેખાવત 24 કલાકની અંદર ત્યાં પહોંચી ગયા અને ગુજરાતમાં એક ઇતિહાસ સર્જ્યો। સમગ્ર જે કાઠી સમાજ, કાળિયા સમાજ, ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, એ વાળાઓ જે છૂટા હતા એમને એક સાથે બેસાડ્યા અને આનો જે વિરોધ એટલી હદે ચાલ્યો કે સરકારે ઝૂકવું પડ્યું અને બેનને ન્યાય અપાવવો પડે। બીજી ઘટના આપ જાણો છો, એનબીસી ની અંદર 480 કામદારોને રોજગારી છીનવાઈ આ કોરોના કાળ દરમિયાન। હવે મને આપ એક જ જવાબ આપો, સરકારે કોનો સાથ આપવો જોઈએ? જે કામદારો હોય, કામદારોને। કામદારોનો સાથ નહીં, એનબીસી કંપનીના અહીંના લોકલ, સાવલીના લોકલ ધારાસભ્ય ત્યાં છે, એ ત્યાંના કર્મચારી બની ગયા, શુભચિંતક, પણ એમને પ્રજાની નથી પડેલી। એવા અમારા ગૃહમંત્રી, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, એ પણ એમના સેવક બની ગયા। પરંતુ મત તો પ્રજાએ આપે ને, કંપનીએ ક્યાં આપે છે? જો રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કોઈ રાજકીય સંગઠન નથી, પોલિટિક્સ નથી જાણતી, અન્યાય ક્યાં થાય છે। અચ્છા, તમને હું બીજી એક જાણકારી માટે કહી દઉં, એ 480 કે રાજપૂત ક્ષત્રિય નથી, સાચી વાત છે, ખાલી 200 છે, પણ અમે કોઈ વર્ણનો ભેદભાવ નથી રાખતા। એ જે લડત આપી, એ લડત દરમિયાન રાજ શેખાવતને એમના ઘરેથી અમને સમગ્ર 180 ઉપર કરણી સૈનિકોને, જાણે આતંકવાદી ના હોય, મારી તો આઈસીયુ માંથી ધરપકડ કરી। હું આઈસીયુ માં હતો, મારા કાકા એડમિટ હતા। હવે વિચારો કે અમે એમને આતંકવાદી નજર આવીએ છીએ, બલકી અમે તો અન્યાય સામે ન્યાય આપવા માટે। રાજ શેખાવતનો ગુનો આ છે। 1000 પોલીસ જેટલા ખડકી દેવામાં આવે તો બંદોબસ્ત, અરે 1000 ની ઉપર। અને તમે જુઓ હાઈવે ત્યાં ગાડી, એટલે જે વિરોધ કરે
એને આતંકવાદી પ્રમાણે ટ્રીટમેન્ટ આપી. અને આ જ્યારથી મોદીજી ગુજરાતમાંથી ગયા છે ને, એટલે અહીં તો અંધેર નગરી ગંડુ રાજા ટકે શેર બાજી ટકે શેર રાજા. અમે સરકારનો વિરોધી નથી, જી અમે સરકારનો પણ જે અન્યાય જ્યાં થતો હોય અને એ ન્યાય અપાવવા માટે અમે જઈએ એટલે અમે એમના વિરોધી. દુઃખની વાત એ છે કે સરકારથી આ કઈ થતું નથી. અને જ્યારે સમગ્ર ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ જ્યારે શેખાવતજી બધાને ભેગા રાખીને ચાલતા હોય તો જેને કમળો હોય એને પીળું દેખાય. એમને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે કે શેખાવતજી કાલે ઉઠીને ઇલેક્શન લડે તો અમારી સામે જીતી જાય. એટલે ભાઈ તમે એવા હું ધંધા કરો છો તો તમને બીક લાગે છે રાજ શેખાવત નહીં? જી પરંતુ આપને મારો એક બીજો એવો પ્રશ્ન છે કે રાજ શેખાવત બાપુના અનેક બિઝનેસ, એવી માહિતી પણ છે મારી પાસે કે પહેલા પણ તેઓનો જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ બિઝનેસ હતો, પરંતુ તે પણ બિઝનેસ પૂરો કરી દેવામાં આવ્યો, તેમાં પણ ક્યાંક ને ક્યાંક તેઓને નુકસાન કરવામાં આવ્યું. અને ખાસ કરીને જે કોઈ ફિલ્મનો વિરોધ હતો એ બાબતે તેઓને ત્યાં બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ બાબત છે. તે શું વિગત? વિગત તો આપ ભૂતકાળમાં જાણો છો કે હાલ મહારાષ્ટ્રમાં સરકાર કોની છે. જી કંગના રાણાવત વાળી આ હકીકત જાણો છો. 12,56,000ની વાતો ભાજપ દ્વારા થઈ. કોઈ ભાજપનો કાર્યકર કંગના રાણાવતને સિક્યુરિટી આપવા નથી ગયા. જી આ તરુણી સૈનિકો કંગના રાણાવતને સિક્યુરિટી આપી. આજે એનો ખામિયાજો અમારે શું ભોગવવો પડે છે ખબર? અમે પદ્માવતીનો વિરોધ કર્યો, પછી આ વચ્ચે એક સ્ટાર મરી ગયા એમના માટે, સુશાંત સિંહ માટે, અને આ રાણા ખાન, એનો ખામિયાજો શું થયો ખબર છે? એમને લાખો રૂપિયાનો ત્યાં નુકસાન થયું રાજ શેખાવતને. એમની કંપનીને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી. તે છતાં રાજ શેખાવત કઈ નથી બોલ્યા, આ પણ નતા બોલ્યા. હજુ સુધી રાજ શેખાવત અમને પણ નથી જાણ કરી, પણ અમારા જે યુવા અધ્યક્ષ જે છે લખનસિંહ જી એલડી, એ ત્યાં ગયા, એમણે લેટર જોઈ લીધો. ત્યારે એમને ખબર પડી કે આ તો અમને આર્થિક રીતે તોડવા માટે આ તો હાથ ધોઈને પડી ગયા છે. જી અને આ તો ભૂતકાળની અંદર તમે જોયું છું, જયચંદ રાઠોડનો ઇતિહાસ જાણો છો ને, કે મહારાણા પ્રતાપને હરાવવામાં જયચંદનો હાથ હતો. મને બહુ દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે કે ગૃહમંત્રી આ જયચંદની ભૂમિકા નિભાઈ રહ્યા છે. પણ એમને કહી દો કે ઇતિહાસ જોઈને સમગ્ર ક્ષત્રિય પરંતુ જો સમાજ આ સમાજની કદાચ વાત કરતા હોય તો પ્રદીપસિંહ જાડેજા પણ એક ક્ષત્રિય જ છે, ને જો કે ક્ષત્રિય તરીકે જો કદાચ કંઈ હોય તો સમાજને સહયોગ આપવો જ. ભાઈ આપ બી પ્રેસના બહુ જાગૃત એક પત્રકાર છો, ભારતનો ઇતિહાસ જાણો છો. જયચંદ રાઠોડે પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા હતા, એટલે કે ગદ્દારી કરી હતી. હવે મારે વિશેષ આનાથી વધારે શું ઉદાહરણ આપવું? અમારા સમગ્ર રાજપૂતો ક્ષત્રિયો માટે તો એટલી દુઃખની વાત છે કે આ ઘટના ઘટિત કરવા માટે આજે અમારા જ પ્રદીપસિંહ જાડેજા, અમારા ગૃહમંત્રી, તમે કારણો જાણશો ને ભાવિનભાઈ તો હસવું આવશે. હજી ચોક્કસ કારણોથી વાત કરીશું કે જે નોટિસ આપવામાં આવી, જે તેઓના બિઝનેસ છે, સિક્યુરિટીના બિઝનેસ છે, એવા તો શું મુખ્ય કારણો સરકાર છે કે જે તે વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે કે તેઓનું જે લાયસન્સ રદ કરવાની બાબત હોય કે તેઓને રૂબરૂ બોલાવવાની બાબત હોય, કે શું મુખ્ય કારણો તેઓ દ્વારા દર્શાવવામાં આવે છે? ગુજરાતની અંદર 5,000 થી વધારે સિક્યુરિટી સર્વિસ લાયસન્સ ધરાવતા લોકો છે. 25-27 વર્ષથી ભાજપની સરકાર છે. કારણો તો ઓપન એમને આપવા જ પડે. તમે વાંચશો તમને હસવું આવશે. તમારું લાયસન્સ બરાબર નતું ટીંગાતું, તમે કર્મચારીને આગળ 60 દિવસની ટ્રેનિંગ નથી આલી. ભાઈ જયારે અનુભવી સિક્યુરિટીમાં લઈએ તો પછી એને ટ્રેનિંગ આપવાની રહે? જેને 2-5 વર્ષનો અરે એ તમને કહું ગુરુદેવ, આ ચોખ્ખે ચોખ્ખું દિશા દેખાઈ રહી છે. આમણે કોઈ પણ હિસાબે રાજ શેખાવતને આર્થિક રીતે તોડવો છે, અને રાજ શેખાવતને નથી તોડવો. મારા માનનીય મુરબ્બીશ્રીઓને આજે સરકારમાં બેસી ગયા છે, ગૃહમંત્રી બની ગયા છે, એમને મારે સીધે સીધું જણાવો, રાજ શેખાવત નહીં, આ સમગ્ર રાજપૂત, સમગ્ર ક્ષત્રિયોના અમારા તાજ છે, અમારા સરતાજ છે. આ શું ભૂલ કરવા જઈ રહ્યા છે એ સરકારને અંદાજો નથી.
એમને તો અમે કહીએ છીએ આગ સાથે રમવાનું બંધ કરો. તમે આ પ્રજાને તમારા વિરુદ્ધ કરી રહ્યા છો. ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજશેખર બાપુ જે વિસ્તારની અંદર કામગીરી કરી, જો કે સમગ્ર ગુજરાતમાં ભારત દેશમાં કરણી સેના એક્ટિવ તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી વાતો પણ સાંભળવા મળી છે કે જે વિરોધ એટલે કે જે સરકાર કે જે તે વ્યક્તિ આ રીતનું જે કાર્યવાહી ખોટી કરાવી રહ્યા હોય કે પછી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કાર્યવાહી કરાવવામાં આવી રહી હોય, તો એવું બની શકે કે ચૂંટણી જે આગામી ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીમાં હારની ભીતિ કે ચૂંટણીમાં નુકસાન કે કદાચ રાજશેખર બાપુનું કોઈ એવું પ્લાનિંગ કરું કે ચૂંટણીમાં તેઓ રહેશે કે તેઓને નુકસાન કરશે પ્રદીપસિંહ જાડેજાને. હું કમનસીબે કહું કે સદનસીબે કહું, મત વિસ્તાર બંનેનો સરખો છે. જી મેં હમણાં થોડા સમય પહેલા કીધું, કમળો હોય એને પીળું દેખાય. સાચી રાજ શેખાવત રાજકારણી માણસ નથી. એનું ભૂતકાળ જુઓ, એ આર્મીમાંથી રિટાયર છે અને પોતાનો બહુ સકુશળ બિઝનેસ છે અને બિઝનેસ થકી સમાજનું પણ કલ્યાણ કરે છે. હવે જેને કમળો હોય એને પીળું દેખાય, ચોરને બધી પોલીસ નજર આવે. હજુ એ વાત એ સબ્જેક્ટે પહોંચી જ નથી. અને હવે એમની મગજમાં શું વિચારધારા ચાલી રહી છે, સરકારને શું ભીતિ સવાઈ રહી છે. આપ શ્રી, મેં આપના માધ્યમથી એક વસ્તુ કહેવા માંગીશ. આ કોવિડની મહામારીમાં હું આપ શ્રીને લેટર આપું, મીડિયામાં બહુ ચાલ્યો છે. આ જ રાજ શેખાવત, એમની શેખાવત પેલેસ હોટલ છે, એમણે એક પણ રૂપિયા વગર એ હોસ્પિટલ COVID-19 માટે સરકારને સોંપવાનો ઓફર કરી, રજૂઆત કરી હતી. હવે એ વિચારો, શું એ વ્યક્તિ સમાજ વિરોધી હોય, રાષ્ટ્ર વિરોધી હોય અને એના પર જો એક્શન દેશ વિરોધી તત્વ જેવું જો લેતા હોય તો આ પોલિસી મને સીધી નજર આવે છે કે જે રાષ્ટ્રભક્ત દેશભક્ત હોય ને એને પણ આ લોકો દુશ્મન બનાવીને, આ લોકો તો એકચ્યુઅલી જે રાષ્ટ્ર વિરોધી કૃત્ય તો છે ને સરકાર પોતે કરી રહી છે. જોકે જે રજૂઆત રાજશેખર દ્વારા જે કરવામાં આવી હતી કે તેઓની જે હોટલ્સ છે જેને કોવિડ કેર સેન્ટર કે કોવિડ હોસ્પિટલમાં બદલવી, પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો તો સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. અને રાજ શેખાવતજી ભૂતકાળમાં જયારે લોકડાઉન, જયારે કોરોના કાળ ડિક્લેર થયો ને, તો હજારો વ્યક્તિઓને જાતે ભોજન લઈને પીરસવા જતા હતા. ત્યારે પણ ત્યાં અમદાવાદના કલેક્ટર દ્વારા અને ત્યાંના મેયર દ્વારા આ ભોજન વિતરણ કાર્યક્રમ બંધ કરવા માટે ઘણા બધા ષડયંત્ર રચવામાં આવ્યા. પણ રાજ શેખાવતે કીધું માનવતા પ્રથમ, આના માટે મને ફાંસી બી થશે ને તો હું ભોજન પીરસવાનું બંધ નહીં કરું. અને તે વખતે પણ આવો જ વિવાદ. આજે સારા કાર્ય કરે છે તો સરકારને કેમ મૂકે છે? મને નવાઈ આ લાગે છે. શું આ ગુજરાત સરકારની છબી છે આપણી? અલા ભાઈ, તમારાથી ઇન્જેક્શનો પ્રોવાઈડ નથી થયા, ઓક્સિજનના બાટલા પ્રોવાઈડ નથી થયા. હું ગયા વર્ષે કોરોના ફેલાવ, 1 વર્ષનો કોરોનાએ સમય આપ્યો. આ કોરોના દયાળુ છે, ભારત માટે દયાળુ છે. 1 વર્ષનો સમય આલ્યો. તારે એ લોકોને રેડિયો દેખાય મોટી મોટી, તારે એમને ઓક્સિજનના પ્લાન્ટ લાગવાનું ના દેખાયું? તારે આગ લાગે તાળો કાળો ખોદવા નીકળ્યા? અને જયારે રાજ શેખાવત જયારે કોરોના જેવા કાળમાં સેવા આપતા હોય, શું આ હેરાનગતિ કરીને આ સરકાર શું સૂચવવા માંગે છે? ખાસ કરીને જણાવી દઉં આપને કે કોવિડ કેર સેન્ટર બનાવવા માટે તો રાજ શેખાવત બાપુએ સરકારને રજૂઆત કરી, જો કે સરકારે સ્વીકારી ન સ્વીકારી એ સરકારનો પ્રશ્ન છે. પરંતુ રાજ શેખાવત બાપુ દ્વારા ગયા વર્ષે પણ લોકડાઉનની અંદર આ કામગીરી કરવામાં આવી, જે લોકો હતા લોકોને જમવાનું પીરસવામાં આવ્યું. એવી પણ વાત છે કે રાજ શેખાવત બાપુ જેટલું કમાય છે તેમાં ઘણા બધા ફંડ એ લોકો પાછળ પણ વાપરતા હોય. શું આ કારણ હોય છે કે લોકોને જે લોકપ્રિયતા મળી રહી છે એ બાબતે પણ તેઓને નુકસાન કરવાના પ્રયત્નો થઈ રહ્યા હોય? ભાવિનભાઈ, હું તમને સ્પષ્ટ કહીશ, ये पब्लिक है, सब कुछ जानती है. અને હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. એના સારા કાર્ય, ખોટા કાર્ય પહેલા તો ન્યૂઝ ચેનલ જ પબ્લિક જોઈને પેપર વાંચીને સાચું માનતી હતી. આજકાલ તો બહુ સારી ફેસિલિટીઝ છે. અમારા જેવા, આપણા જેવા હજારો લોકો જે રાજ શેખાવતને પર્સનલ જાણે છે, એ પોતાની કમાણીનો મોટો હિસ્સો સમાજ પાછળ વાપરે છે. અને આજે આપ જુઓ છો, મહિને એક ધારાસભ્યનો કેટલો સેલેરી હોય છે? 1.5 લાખ, 1 થી 1.5 લાખ. કોર્પોરેટરની સેલેરી કેટલી હોય છે? અંદાજે 50-25. બરાબર. અને એમની આવક શું હોય છે?
એ કોઈ દિવસ સરકારે તપાસ કરી? કોઈ દાડો તપાસ નથી થઈ. માનનીય શ્રી ગૃહમંત્રીજી સાંભળજો, સરકાર આજે રોજનો કરોડો રૂપિયાની આવક છે હોસ્પિટલોની. જી આપ એ વાતને માનો છો? સાચી વાત. એક સામાન્ય કોરોના પેશન્ટનું છે ને 4 લાખ થી 8 લાખ થી અત્યારે તમે અમે સાંભળ્યા આવી રહ્યું છે 25 લાખ રૂપિયા તો ખર્ચાઈ ગયા. ગામડા લેવલે પણ હવે 2.5 લાખ વિચારો, બની જાય. જ્યારે આવા લાખો જે હું સમગ્ર ડોક્ટરને નથી કહેતો, જી અમુક ટકા ડોક્ટરો જે રોજે રોજની લાખો રૂપિયાની ઇન્કમ આજે કમાઈ રહ્યા છે, તઈ સરકારને હિસાબ નહીં દેખાતો, તઈ સરકારને ગડબડ નહીં લાગતી. વાત એમ પણ છે, ગઈકાલે જ પેપરની લગભગ 1-2 દિવસ પહેલા પેપરની અંદર પણ એવી પેપર કે કોઈ કટિંગ હતું સોશિયલ મીડિયામાં કે CR પાટીલ સાહેબ જે છે તેઓની સંપત્તિમાં પણ 100 કરોડનો વધારો થયો કે 100 કરોડની તેઓની સંપત્તિ છે. આવું એક વાયરલ મેસેજ પણ વાયરલ થયો હતો અને ખાસ કરીને તેવા પણ એમાં આક્ષેપો હતા કે જે સાંસદ સભ્યો જે છે, ધારાસભ્યો જે છે તે ચૂંટાયા હવે 5 વર્ષ પછી તેમની જે સંપત્તિ છે એકદમ જ ધરખમ વધારો થઈ જતો હોય છે. અને જે વ્યક્તિ સ્વિફ્ટ ગાડીમાં 4 લાખની ગાડીમાં ફરતો હોય, ફોર્ચ્યુનર 50 લાખની ગાડીમાં ફરતો થઈ જતો હોય છે. મુખ્ય પ્રશ્ન એ છે કે જ્યારે રાજ શેખાવત બાપુ પર જે રીતે જે તંત્ર દ્વારા, જે વિભાગ દ્વારા તપાસો ગોઠવવામાં આવી, લાયસન્સો માંગવામાં આવ્યા, તમામ રીતે, જો કે ઇન્કમ ટેક્સના હજુ દરોડા બાકી છે, લગભગ તો એવું પણ કરાવી શકે એ લોકો, પરંતુ પ્રશ્ન એવો થાય છે મહેન્દ્રસિંહ કે જો રાજ શેખાવત બાપુ પર, તેમના બિઝનેસ પર બ્લેકલિસ્ટ કરવામાં આવતા હોય, તપાસો કરવામાં આવતી હોય, તો તમને લાગે છે કે ધારાસભ્યો જે છે, સાંસદ સભ્યો જે છે, સરકારના જે આ લોકો છે તેના પર તપાસ થવી જોઈએ? આપને લાગે છે કે તેમાં પણ ઘણું બધું બહાર આવી શકે? ભૂતકાળમાં અમારા આદર્શ મોદીજી કહેતા હતા, હું નથી ખાતો, નથી ખાવા. જી સાચી વાત. આપ સાચી વાત છે. 2014 માં 2014માં પછી 2016માં નોટબંધી આવી. 50 दिन का वेट कीजिए. કેટલા જે પેલા નાની ડોક્ટરો જે લોકોની રોજની ઇન્કમ લાખોમાં છે, જી કેટલા એમના નાણાં પકડાયા, ભજીયાવાળાના રૂપિયા પકડાયા, જી બરાબર છે, નાના નાના વ્યક્તિઓના રૂપિયા પકડાયા. આ મોટા પબ્લિક, businessman. આ મોદીજીની કાર્ય કરવાની પદ્ધતિ સમગ્ર ભારતને અમને કરણી સેના એમની કાર્ય પદ્ધતિ બહુ ગમે છે. પણ જે એમના ઝંડા નીચે, જે અત્યારે આ એમના ઝંડા નીચે જી પેલું ગાડા નીચે કૂતરું ચાલે, ગાડો આખું મેં ખેંચ્યું. મોદીના નામથી ચાલનારા નેતાઓ. અત્યારે જે એમના ઝંડા નીચે જે કરપ્શન ચાલી રહ્યા છે, ભાવિનભાઈ, અત્યારે લાખો મર્યા. શું આંકડા બહાર આવ્યા એ તો તમને ખબર છે? આ અમને જે મુખ્ય જે પેટમાં દુખાયું ને, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા અમને સમગ્ર કરણી સૈનિકોને ફરમાન કરવામાં આવ્યું કે જેટલા આ કાળા બજાર ઇન્જેક્શનોના જેટલા લોકોએ કાળા બજાર કર્યા છે, જી બરાબર છે, અને આ જેટલા લોકો કોરોના કાળની અંદર રાક્ષસીપણું કરી અને પ્રજાને છોડવાનું કામ કર્યું છે, એના માટેની મુહિમ ચાલુ કરો. એટલે આપ હમણાં 15 દાડા 21 દિવસ પહેલા અમારા દ્વારા એક ફરમાન કરવામાં આવ્યું અને પછી આપ જુઓ કાળા બજારીઓ પકડાઈ રહ્યા છે. તો અમે સીધે સીધી જે સરકારને સાચી ગાઈડલાઇન્સ માટે, ન્યાય આપવા માટે અમે જે માંગણી કરે છે ને, એ આ લોકોને પેટમાં દુખી રહ્યું હોય એવું આ કાગળ ઉપરથી સીધે સીધું લાગે છે. અન્ય જે વાત કરવામાં આવે તો જે સિક્યુરિટીનો બિઝનેસ છે તેની પર નોટિસ આવી કે તેની તપાસ થઈ વગેરે વગેરે, જેમના લાયસન્સ મેળવવામાં આવે, તેમનો અધર જે હોટલ્સ પણ છે, શું તે અન્ય બીજા બિઝનેસ પર આ પ્રકારની તપાસ કે આ પ્રકારની નોટિસ કે કોઈ પ્રવૃત્તિ અધિકારીઓ દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા, તંત્ર દ્વારા કરવામાં આવી છે ખરી? કે રાજ શેખાવત સિવાય અન્ય કરણી સેનાના કે બીજા કોઈ લોકોની આ પ્રકારની તપાસ કરવામાં આવી છે ખરી? યુવા સેના અધ્યક્ષ લખન દરબાર પણ છે, તેઓની કોઈ તપાસ બીજા અન્ય આગેવાનોની ખરી? લખન દરબાર પર તો આ લોકો છેલ્લા 2 વર્ષથી, જી લખન અમારા જે યુવા અધ્યક્ષ છે લખનસિંહ દરબાર, જી 2 વર્ષથી આ સરકાર પૂરો પ્રયાસ કરી રહી છે. એમાં હમણાં 6-8 મહિના પહેલા તો એમને પર્સનલ ધમકી બી આવી ગઈ. પૂરેપૂરો પ્રયાસ થયો છે એમને પાસામાં ધકેલવા. લખન દરબાર પણ એમના જે ભૂતકાળના જે કર્મો જે છે અને જે યુવા ધન જે આપણું કહેવાય સમાજ, એ લખનસિંહ સાથે એમના કાર્ય જોયેલા છે કે મૃત્યુ પામેલાઓને, જી કોઈને 25 લાખ, કોઈને 35 લાખ, કોઈ પણ ગરીબને યુવાનને તકલીફ થાય તો લખનસિંહ ત્યાં પહેલા પહોંચી જાય. પાગલામાં પણ તેઓ 36 લાખ રૂપિયા સુધી અપાયા. ઘણા બધા એવા
બલ્કિ હું તમને કહી દઉં, લખનસિંહ કોઈ રજવાડી લાખોપતિ નથી. જી એ તમારા મારા જેવા એક મધ્યમ વર્ગના છે. એમને પણ પૂરો સકંજામાં લઈને એમને અટવાવાનો પૂરો પ્રયાસ કરેલો, પણ એમનું ભૂતકાળ કોઈ ગુનાહિત કે એવા કોઈ કૃત્ય કર્યા નથી. જી. અચ્છા, એમની પાસે એવા કોઈ ધંધા નથી મોટા, તો હવે એને કઈથી નોટિસ મોકલી ઇન્કમ ટેક્સ ની? એનું કયું લાયસન્સ છે રદ કરે? એની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે? ખ્યાલ આવ્યો તમને? એટલે આ તો હવે બધું જ આ લોકો માટે, સરકાર માટે વ્યાજિબ છે. એમાં તમને હું હાસ્યાસ્પદ વાત કહું, રાજ શેખાવતે હોટલની ભલામણ કરી છે COVID-19 માં આપવા માટે, જી અને આ લોકો લાયસન્સની માંગણી કરવા આવ્યા. હું ત્યાં હતો, હોટલ ઉપર હું હતો, એસઓજી વાળા આયા જી કે તમારું લાયસન્સ બતાવો. એટલે ભાઈ, જયારે એને COVID-19 માટે સરકારશ્રીને લેટર મોકલ્યો હતો કે મારી હોટલ તમને આપું છું, તો વગર લાયસન્સે તો હોટલ ચાલુ નહીં થઈ હોય. આ કેટલું હાસ્યાસ્પદ કહેવાય. અને આ ક્ષત્રિયોમાં છે ને ખાનદાની હોય છે કે સામે જયારે ક્ષત્રિય યુદ્ધ કરવા જાય ને, તો જેની પાસે હથિયાર ના હોય એની સામે લડતા નથી. એટલે આ કયા હથિયાર ઉગામો છો અને પોતાની જાતને બાપુ કહો છો? અમારા માટે તો બહુ દુઃખદ વાત છે કે આવા બાપુ અમારા ગૃહમંત્રી. મહેન્દ્રસિંહ, આના પરથી એવું કહી શકાય કે જે તપાસો ગોઠવવામાં આવે છે, કે જે અધિકારીઓ એસઓજી ને મોકલવામાં આવે છે, કે પછી સિક્યુરિટીમાં નોટિસ, સિક્યુરિટી એજન્સી જે છે, કંપની જે છે, એને નોટિસ આપવામાં આવે છે, આ બધી બાબત પરથી શું તમે એવું કહી શકો કે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હોય રાજશેખર બાપુને? જો તમને હું એક સ્પષ્ટ વાત કહી દઉં, જી અમારા ગૃહમંત્રી બાપુ છે, ઘણા બધા બાપુ છે. જી અમે જે કરણી સેના છે, અમે બી બાપુ છે. રાજકારણ તો અમને બી રમતા નથી, પણ સમજ પડે છે. બરોબર. આજે આ રાજકારણ રમી રહ્યા છે, એમાં સ્પષ્ટ નજર જણાઈ આવી રહ્યું છે કે ભૂતકાળમાં રાજ શેખાવત દ્વારા લખન સ્વરા જે કરણી સેના જે હાલ એક્ટિવિટી જે કરી રહી છે, જી પબ્લિકનું મગજ ત્યાં રાજ શેખાવતને દબાઈને અત્યારે આજે કોરોના કાળમાં જે મોટા મોટા કૌભાંડો થયા છે ને, એટલે અમે રાજ શેખાવત પાછા ભેગા થઈ જાય અને પેલા કૌભાંડો બારોબાર ખગે વગે થઈ જાય. કારણ કે અત્યારે હાલ પરિસ્થિતિ તમે જાણો છો, જી. વિરોધ પક્ષ જેવી કોઈ ભૂમિકા છે નથી. નહીં. બતાવો મને, તમે કોર્પોરેશનમાં લઈ જાઓ કે તમે આપણા કોઈ પણ ગુજરાત જગ્યાએ વિરોધ પક્ષ નથી. ધારાસભ્ય તો ખરીદાઈ ગયા. સાચી વાત છે. પેટા ચૂંટણીમાં તો તમે જોઈ લીધું, 8 પેટા. સાહેબ જાતે આવીને કરજણ પડ્યા હતા, 15 સરકારી તંત્ર જીતાડવા લગાડી દીધેલું. આ અમે પણ ક્ષત્રિય છે, અમે બધું જોયું છે, પણ વિરોધ પક્ષ જે લાયક કોંગ્રેસ રહી નથી. આ લોકોથી ગાંધીનગરમાં વિરોધ થતો નથી. એક હત્તું શાસન ચાલી રહ્યું છે. તમે ધાર્યો ના હોય એવું કરપ્શન, કારણ કે વિરોધ પક્ષ હોય તો કૌભાંડ પકડાય ને. જ્યારે અમારા જેવા સંગઠન, અમારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જેવા સંગઠન, અમે આવા બધા ખોટા કામોના વિરોધ કરીએ છીએ, એટલે વિરોધીને ડામી દેવા પડે. ખરેખર શું લાગે છે આપને, જો આ પરિસ્થિતિ રહેશે ને આગામી સમયમાં પણ કરણી સેનાના ઉપાધ્યક્ષ રાજ શેખાવત બાપુ હોય કે લખન દરબાર હોય કે આપ જેવા કાર્યકરો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તો આગામી સમયમાં જો મોટા આગેવાનોને, કરણી સેનાના આગેવાનોને જો આ રીતની હેરાનગતિ કહી શકાય જો કરવામાં આવશે, કે પછી કાયદાના નામે જ પાડી દેવાનો પ્રયત્ન થાય, તો શું કરણી સેનાનો આગામી કોઈ કાર્યક્રમ, આગામી કોઈ પ્લાનિંગ રહેશે ખરું? કે તેઓને જે પણ વ્યક્તિ છે, સરકાર તો વિરોધ કરતી નથી એવું કહી શકાય, કારણ કે આમાં સરકારનો વિરોધ નથી, પરંતુ સરકારની અંદર બેઠેલા કેટલાક વ્યક્તિગત લોકો જે છે તેઓને જવાબ આપવાના મૂડમાં કરણી સેના ખરી? જો હું સ્પષ્ટ એક વાત કહી દઉં, જી કરણી સેના મહારાણા પ્રતાપની પ્રેરણાથી, જી. વીર ભાતી કતરીની પ્રેરણાથી, એવા અસંખ્ય ક્ષત્રિય શૂરવીરોની પ્રેરણાથી રચવામાં આવેલી એક સેના છે. અને અમે સેના શબ્દ વાપર્યો છે. જી એક સૈનિક સક્ષમ છે આનો જવાબ આપવા માટે. પણ અમને એક બહુ ગંભીર ચિંતા થાય છે. જી આ પ્રકારના જો કૃત્ય સરકાર કરશે તો અરાજકતા ફેલાશે, કારણ કે યુવાનો ભરાઈ રહ્યા છે. અને એમને કહી દઉં, આ ક્ષત્રિય લાખો યુવાનો, તમે અમારા સોશિયલ મીડિયાને સપોર્ટ જોઈ લેજો, આવા લાખો યુવાનો ભરાઈને બેઠેલા છે. એટલે આ પ્રકારનું જો કૃત્ય કરશે તો કરણી સેનાના બધા ધારાધોરણો છે,
અને અમને થૂક ઉડાવતા નહીં આવડતું. કારણ જો રાજ શેખાવતને કોઈ પણ ના જાય જી તો તમામ પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે. અને આગામી દિવસોની અંદર આવેદન પત્ર, હજારોની સંખ્યામાં આવેદન પત્ર આપવાના છે અમે, અને હજારોની સંખ્યાની અંદર લોકો નીકળવાના છે. લાખો કહીને પર ગ્રામ પર તાલુકા દી આ પૂરેપૂરી યોજના થઈ ગઈ તમારી. વાત કરવામાં આવે તો સરકારની અંદર હજુ પણ એટલા બધા આવેદન પત્રો છે કે જે દૂર ગઈ રહ્યા છે. તમે જાણો જ છો કે તાલુકા દીઠ અનેક બાબતોના આવેદન પત્રો આપવામાં આવી જ રહ્યા છે. પરંતુ આપણે લાગે છે કે આવેદન પત્ર આપવાથી સરકારને ભાન આવશે કે જે તે વ્યક્તિ જે છે જે આ ખોટું થઈ રહ્યું છે એના પર જો અત્યારે તો જાડી ચામડીની સરકાર કહી શકાય, જી સીધે સીધી. આ બધા કૌભાંડો બહાર આવ્યા પછી બી એને સંતાડી દેવામાં આવી રહ્યા છે. પણ રાજ શેખાવત રાજપૂત સમાજનું, ક્ષત્રિય સમાજનું અમારો તાજ છે, સત્તા છે. રાજ શેખાવત પર આવ્યું એટલે અમને અમારી જાત પર આવ્યું, અને સ્વ બચાવ માટે અમે કોઈ પણ હદ વટાઈ શકીએ એમ છે. જો રોજગારની વાત કરવામાં આવે, એનબીસી કંપનીમાં જો 480 કર્મચારીઓની રોજગારની વાત હોય, સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો મોદી સાહેબ જે 2014 માં આવ્યા, સાહેબે વાત કરી કે 2 કરોડ યુવાનો को नौकरी मिलेगी, रोजगार मिलेगा. જો કે આપણે એક મુદ્દા પર નથી જવું, પરંતુ તેને લગતો મુદ્દો છે કે જ્યારે ભાજપના વાયદા હતા રોજગાર આપવાના, સરકારના વાયદા હજુ પણ છે રોજગાર આપવાના, પરંતુ મુખ્ય પ્રશ્ન એ થાય છે કે એનબીસી કંપનીની અંદર આ માથાકૂટ થઈ, જે યુવાનોને કાઢી મૂકવામાં આવ્યા, આ કરણીસેના સમર્થનમાં આવી કે તેઓને પાછા લેવામાં આવે. લખનભાઈની અટકાયત થઈ, રાજ શેખાવત બાપુની અટકાયત થઈ, આપની બધાની અટકાયત થઈ, બરાબર, બધાને અટકાવી દેવામાં આવે, છતાં કરણીસેના ત્યાં પહોંચી જતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાત એમ હતી કે કર્મચારીઓને પાછા લો, કાં તો તેઓને વળતર આપો કે જેઓ તેઓનું જીવન ગુજારી શકે. પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં આપ જાણો છો કે શું પરિસ્થિતિ થઈ. અન્ય એવી પણ લડતો લડવામાં આવી જ છે. હું પૂછવા માંગીશ કે રાજ શેખાવત બાપુનો જે સિક્યુરિટીનો જે બિઝનેસ છે તેની અંદર કેટલા લોકો કામ કરી રહ્યા છે, અને સીધે સીધું જે સરકાર હોય કે પ્રદીપસિંહભાઈ જાડેજા, ગૃહમંત્રી સાહેબ છાપરા, એ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જો કાયદાકીય રીતે આ રીતે નુકસાન પહોંચાડે, તેમાં અનેક જે મુદ્દાઓ લખવામાં આવ્યા કે લાયસન્સ બરાબર નથી ટીવ્યું, 60 દિવસની ટ્રેનિંગ આપી, વગેરે વગેરે. જો કે ગુજરાતની અંદર તો દારૂબંધી પણ છે, એટલે કાયદા કેટલા પાલન થાય છે જાહેર જનતા પણ જાણે છે. પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે મહેન્દ્રસિંહ બાપુના જે એજન્સી જે કંપની છે તેમાં કેટલા લોકો કામ કરે છે, અને જો આ રીતે નુકસાન સરકાર કરશે કે કોઈ પણ કરશે તો આ રોજગારી સરકાર આપી રહી છે કે છીનવી રહી છે? હું સૌથી પહેલા પ્રથમ મુદ્દાથી વાત કરું. જી સરકાર શ્રી પોલીસને ટાર્ગેટ કરે છે. જી આવું આગળમાં 5 વખત થઈ ગયું છે કે પોલીસને આગળ કરો, જી એટલે પોલીસ અને કરણી સેના એકબીજાની શત્રુ બને. જી પણ અમે કરણી સૈનિકોએ પોલીસનું પૂરેપૂરું સન્માન કર્યું છે, કારણ કે અમે જાણીએ છીએ ચૂંટણીના ચાકર છે. જી સરકારના આદેશોનું પાલન આદર્શનું અમને પોલીસથી કોઈ વાંધો વિરોધ નથી. જી 12,56,000 ની વાતો રોજગારી માટે કરવામાં આવી. રાજ શેખાવત સાહેબની સિક્યુરિટી એજન્સીમાં હજારોમાં કર્મચારીઓ નોકરી કરે છે, જી અને એ પોતે ઝીરોમાંથી હીરો બન્યા છે. એ બહુ સામાન્ય પરિવારમાંથી આર્મીમાં ગયા, અને પોતાની ખૂબ શ્રમ પણ એ સમાજને હંમેશા સાથે રાખીને ગયા. જી જ્યાં સુધી રોજગારીનો સવાલ છે, સરકારે કેટલી રોજગારી આપી એ સરકાર જાણે છે, પબ્લિકે સબ કુછ જાણતી है. પણ આ જે ભૂતકાળની અંદર એનબીસી વાળી જે ઘટના થઈ એમાં મારે તમને વાત ના કહેવાય. આ લોકોએ લખનસિંહને અને બીજા લાગતા ઓળખતાને પહેલા પૈસાથી ખરીદવાનો પ્રયાસ કર્યો. ઓફર આપી. હા, પૈસાથી કોઈ વેચાયું નહીં. એટલે સામ દામ મદ ભેદ અમારી આતંકવાદીની જેમ ધરપકડ કરવામાં આવી. પછી આ રાજ શેખાવતજી પર આ જે ધીરે ધીરે પ્રહારો મારે છે, પણ 100% મને લાગે છે અમે મજબૂત થઈ રહ્યા છે. જી 100% અમને લાગે છે મજબૂત થઈ રહ્યા છે. પણ અમારા માટે અત્યારે રાજ શેખાવત અમારા સર્વોપરી છે. જો હું તો દરેકને આપના માધ્યમથી સમગ્ર સમાજને કહેવા માંગુ છું કે જો આવા નીડર અને આવા તટસ્થ વ્યક્તિ જે આપણા સમાજના આગેવાન છે, જો આમને કઈ હાનિ પહોંચીને તો બીજી વાર ક્ષત્રિય સમાજ માટે કોઈ આગળ આવીને ઉભું નહીં રહે. આ સમગ્ર આજે અમને એવા ધર્મ સંકટમાં લાયા છે, સમગ્ર ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ
માટે અત્યારે સ્વાભિમાનની લડાઈ છે. આ રાજપૂતોના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. એટલે મારી સરકારશ્રીને નમ્ર અરજ છે, કોઈ પણ દાવ ચાલો બહુ સમજી વિચારીને ચાલજો. અમે એટલે પબ્લિક ભરાઈને બેઠી છે, પાપડી ભેગું ઈયળ ના બાપતા. સમય છે, ચેતી જાઓ. ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે આ પરિસ્થિતિ દર્શક મિત્રો થઈ રહી છે, મહેન્દ્રસિંહ સાથે આપણે વાત કરી એમ કે કરણી સેનાના ઉપાધ્યક્ષ શ્રી રાજ શેખાવત જે બાપુ છે, તેઓના જે બિઝનેસ જે છે તેના પર નોટિસો મોકલવામાં આવી રહી છે. ખાસ કરીને લાયસન્સ તપાસ કરવામાં આવી રહ્યા છે, ઘણું બધું કરવામાં આવી રહ્યું છે. જો પ્રશ્ન એવા પણ થાય કે સરકારના જે વિભાગ છે તેઓની કામગીરી કરી રહ્યા છે, રાજ શેખાવત દ્વારા જણાવવામાં પણ આવ્યું છે કે સરકારને જે કામગીરી કરવી હોય કરે, તેઓ સંપૂર્ણ રીતે લીગલ છે, તે તમામ જવાબ આપવા માટે તૈયાર છે. પરંતુ દર્શક મિત્રો પ્રશ્ન એ થાય કે જો સિક્યુરિટીની બાબત હોય કે એજન્સીઓ જે છે, જે કંપનીઓ છે, તેની તપાસ જો થતી હોય તો શું ફક્ત ને ફક્ત રાજ શેખાવત બાપુની એજન્સીની તપાસ કરવામાં આવે? ખાસ કરીને બીજી કેમ નહીં? અને બીજી છે તો તેનું પણ સરકારે જવાબ આપવો જોઈએ. સાથે સાથે વાત કરવામાં આવે તો જે હોટલ જે રાજ શેખાવત બાપુ દ્વારા કોવિડ કેર સેન્ટર બનાવવા માટે જે ભલામણ કરવામાં આવી હતી, સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે રાજ શેખાવત જે પેલેસ છે તેને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવે, ત્યાં તમામ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક 50, 100, 200 જે લોકો છે તેઓને સારવાર મળી રહે અને સારામાં સારી રીતે ટ્રીટમેન્ટ સારી જગ્યા મળે. પરંતુ તેનો પણ સ્વીકાર ન કરવામાં આવ્યો. એના પછી સરકાર દ્વારા અધિકારીઓને મોકલવામાં આવે છે, એસઓજીના પોલીસ કર્મચારીઓને મોકલવામાં આવે છે અને પોલીસ દ્વારા તેના લાયસન્સની માંગણી કરવામાં આવે. જોકે તેઓની કામગીરી કરી રહ્યા છે, લાયસન્સ આપી પણ દીધું. પરંતુ દર્શક મિત્રો આ પ્રશ્ન તમામ રાજપૂત રાષ્ટ્રીય કરણી સેનાના સૈનિકોમાં મૂંઝવણ પેદા કરી રહ્યો છે અને ગુસ્સો પણ પેદા કરી રહ્યો છે કે રાજ શેખાવતની તપાસ કેમ? એનબીસી કંપની જે હતી આ એની અદાવત છે. અગાઉ જે ઘટનાઓમાં રાજ શેખાવત બાપુ દ્વારા જે દીકરી હતી તેનું જે આંદોલન કરવામાં આવ્યું, એસપી સાહેબે જે આપ જાણો છો આ બધી ઘટનાઓ જે થઈ છે, ખાસ કરીને અગાઉના સમયમાં પણ કરણી સેના દ્વારા ખૂબ ભવ્ય આંદોલનો કરવામાં આવે છે, ખૂબ ગંભીર આંદોલનો કરવામાં આવે છે અને તે પ્રજાના લક્ષીના હતા, સમાજના લક્ષીના હતા. અને દર્શક મિત્રો માંગણીઓ જ હતી. આપને જણાવી દઉં કે એનબીસી કંપની જે સાવલીની અંદર છે, 480 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા. એ લોકોને કંપનીમાં ફરજ પર પરત લેવા એ માંગ ખોટી હતી. આપ જાતે નક્કી કરી શકો છો. એ લોકોને વળતર આપવું શું એ માંગ ખોટી હતી? જો એ માંગ ખોટી હોય તો ચોક્કસથી લખનભાઈ હોય કે રાજ શેખાવત બાપુએ આપ સજા કરો એ યોગ્ય છે. પરંતુ પ્રથમ વાત એ છે કે માંગણી એટલી જ હતી કે જે કર્મચારીઓ છે 480 કર્મચારીઓ તેઓને પરત લેવામાં આવે. પરત જો ન લેવામાં આવે તો તેઓને યોગ્ય વળતર આપવામાં આવે કે તેઓનું ગુજરાન ચલાવી શકે. પરંતુ તે સ્વીકારવામાં ન આવ્યું. 1000 થી વધુ પોલીસને ખડકી દેવામાં આવી. હું જાતે ત્યાં રૂબરૂ મેં કવરેજ કર્યું છે. લાખો દર્શકોએ બીએન ન્યૂઝ ગુજરાતી પર નિહાળ્યું છે. દર્શક મિત્રો મને જાતે એમ થતું હતું કે 144 લાગુ કરી દેવામાં આવી છે. હું કાશ્મીરની અંદર કર્ફ્યુમાં છું. કારણ કે જ્યાં જોવો ત્યાં પોલીસ અને પોલીસનો એક વિભાગ નહોતો, પોલીસની એક એજન્સી હતી. એલસીબી, પીસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ, તમામ પોલીસ કર્મીઓને ત્યાં ખડકી દેવામાં આવ્યા. સિવિલમાં પણ હતા. અનેક જગ્યાએ આ તપાસો કરવામાં આવી. ગામડામાંથી લોકો જે પસાર થતા હતા તેઓને પણ અટકાવવામાં આવે. આ રૂબરૂ મારી પાસે તમામ એવિડન્સ પણ છે. મારા કેમેરામાં બધી તમામ વસ્તુઓ અત્યાર સુધી કેદ કરેલી છે. દર્શક મિત્રો તમામની પૂછપરછ કરવામાં આવતી હતી અને એનપીસી કંપનીમાં કદાચ કોઈ કર્મચારી જવાનું કે તાત્કાલિક તેઓને ઘરે પાછા મોકલવામાં આવતા હતા. એ દિવસે એટલું ગંભીર વાતાવરણ કરવામાં આવ્યું હતું. જોકે કંપનીને બીક હતી કે કરણી સેનાએ જે જાહેરાત કરી કે ઝંડા દંડા સાથે ત્યાં હલ્લાબોલ કરશે. દર્શક મિત્રો હલ્લાબોલ એટલે કે ત્યાં મારી નાખવાના કે તે દખલ કરવાના આવા કઈ પ્રયત્નો કરણી સેનાના નહોતા. ત્યાં ચોક્કસથી તેઓના આવેદન પત્ર, તેઓના જે પત્રો હતા લેટર પેડ પર પણ લખેલું હતું, સોશિયલ મીડિયા પર પણ હતું કે ત્યાં તેઓ રજૂઆત કરવાના છે. રાજ શેખાવત બાપુ દ્વારા સોશિયલ મીડિયામાં પણ એક વિડીયો મૂકવામાં આવ્યો. તેઓમાં પણ તે વિડીયોમાં પણ રાજ શેખાવત દ્વારા સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું હતું કે તેઓ કંપની સાથે બેસવા માંગે છે, તેઓ આગેવાનો ચર્ચા કરવા માંગે છે અને જે માંગણી છે કે જે 480 કર્મચારીઓને જે છૂટા કરવામાં આવ્યા અને મુદ્દો મહેન્દ્રસિંહે કહ્યું એમ કે તે 480 ક્ષત્રિયો નહોતા, લગભગ 200 જેટલા ક્ષત્રિયો હતા. પરંતુ દર્શક મિત્રો આપ જાણો છો એમ કે 200 ક્ષત્રિયો હતા, પરંતુ 200 થી વધારે તો અધર કાસ્ટના લોકો હતા.
તો દર્શક મિત્રો કહી શકાય કે જાહેર જનતાના હિતમાં કરણી સેનાએ કામ કર્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આદવત પણ હોય. જેવું આ મહેન્દ્રસિંહનું માનીએ તો આ રીતની જે કામગીરી જે રાજ શેખાવત બાપુની હતી અને તમામની જે વારંવાર રાજ શેખાવત બાપુની તો અનેક વાર અટકાયતો કરી દેવામાં આવી છે, પરંતુ આપણા ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, આપને મેં 15 દિવસ રૂબરૂ જોયા છે કરજણની પેટા ચૂંટણી. દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાતની સુરક્ષા કરવી એ સુરક્ષા મંત્રી આપણા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હાથમાં છે. તમામ પ્રકારની સુરક્ષા તેઓએ રાખવાની હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક કરજણની સુરક્ષા તેઓએ વધારે કરી છે. પરંતુ દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો જે પેટા ચૂંટણી હતી, પેટા ચૂંટણીમાં પણ જે પરિસ્થિતિ થઈ મેં રૂબરૂ જોઈ છે અને 14મા દિવસે તો હું પણ ભાગ્યા હોય કે અહીંયા ક્યાં કંટાળામાં રહ્યું, કારણ કે પત્રકારોની પણ પૂછપરછ થતી હતી. શું કરવા જાઓ છો, શું કરો છો, શું નહીં. અહેવાલ બનાવતા પહેલા અમારે 10 વાર વિચારવું પડે, ચાલુ બનાવીએ કે ના બનાવીએ, કાલે ધરપકડ થાય તો. અને દર્શક મિત્રો, દરેક અહેવાલમાં હું કહું છું, આ અહેવાલ પછી પણ જેવી રીતે રાજ શેખાવતને હેરાન કરવામાં આવે, એવી રીતે મારો પણ વારો આવી જાય. કારણ કે આ સરકાર છે, આ સરકારને વિકાસ કરવામાં કે લોકોના હિતમાં રસ હોય કે કેમ એ ક્વેશ્ચન માર્ક છે. પરંતુ જો તમે સરકારની સામે બોલ્યા તો ગુજરાતીમાં કહીએ તો ડબ્બા ફીટ. દર્શક મિત્રો, ટાર્ગેટ કરી દેવામાં આવે, નક્કી કરી દેવામાં, મારા પર પણ વારંવાર પ્રયત્નો કરવામાં આવ્યા. જે તે ભાજપના નેતાને એક સમાચાર મેં શું બનાવ્યા. દર્શક મિત્રો, રાત્રે પોલીસના ફોન આવે, ફલાણાભાઈ ઢીકણાભાઈના ફોન આવે, સ્પેશર આવે, ઘરે 10-10 લોકો મળવા આવે, સમાચાર ડિલેટ મરાવો, નહીં તો આમ થશે તેમ થશે, એટલે ભાઈ મારી જ નાખો એના કરતા. દર્શક મિત્રો, વારંવાર આ પ્રકારની પરિસ્થિતિઓ આ લોકો કરતા હોય છે અને મેં તો કહ્યું છું, કાલે મારતા હોય તો આજે મારી નાખો. પ્રયત્નો તમે કરતા રહો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ ભારતના બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે બંધારણ છે તેમાં અધિકાર આપ્યો છે કે લોકો જે છે પોતાની વાત રજૂ કરી શકે. સોશિયલ મીડિયા કોઈના બાપની જાગીર નથી. દર્શક મિત્રો, આ સોશિયલ મીડિયા જે છે, આપ જાણો છો એમ કે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, એક જે ટિપ્પણીઓ કરી હતી તે બાબતે તેને સજા કરવામાં આવી. આ પરિસ્થિતિ ગંભીર છે, તમામે બોલવું પડશે, કારણ કે બોલવાના અધિકારો પણ હવે છીનવાઈ રહ્યા છે. વાત કરીએ તો મહેન્દ્રસિંહ, આપની સાથે મારો છેલ્લો એક પ્રશ્ન રહેશે. આપણે જોકે જવાબ આવ્યો છે, પરંતુ હું વધુ સ્પષ્ટતાથી પૂછવા માંગીશ કે પરિસ્થિતિઓ થઈ, રાજ શેખાવત બાપુની તપાસો કરવામાં આવી, હજુ પણ કંઈક કરવામાં આવશે, કદાચ આ અહેવાલ જોયા બાદ પણ કંઈક નવું લાવશે આ લોકો. પરંતુ ચોક્કસથી એટલું જાણવા માંગીએ અને લોકોને પણ જણાવવા માંગીએ કે અત્યારે જે કરણી સેનાના જે કાર્યકરો આપણને જોઈ રહ્યા છે, જે સૈનિકો આપણને જોઈ રહ્યા છે, જાહેર જનતા જે જોઈ રહી છે, તમામ સમાજના જે લોકો જોઈ રહ્યા છે, તમામને ખબર પડી ગઈ છે કે લોકહિતના કાર્ય કરવા હવે શક્ય નથી. કારણ કે હવે ભાજપ હિતના કાર્ય કરવા કાં તો સરકાર હિતના કાર્ય કરવા. પરંતુ જો હજુ આવી પરિસ્થિતિ રહેશે, પ્રથમ કાર્યકરોને શું અપીલ કરવા માંગો છો અને હજુ વાર લાસ્ટમાં શું સંકેત આપવા માંગો છો, શું કાર્યક્રમ આપનો રહેશે અને જવાબ શું? આપ શ્રી જે સવાલ કર્યો અનુસંધાનમાં, સત્યમેવ જયતે આપણું રાષ્ટ્રીય સ્લોગન છે, મંત્ર છે. જી, ઓરલી ધમકી આપવામાં આવી, તમારી ગાડીમાં જેટલા નટબોલ્ટ એટલા અમારી પાસે ફોલ્ટ. આ સીધી ભાષા હતી. અમારા સરેન્ડર થઈ જાઓ, રાજ શેખાવતને ગુજરાત છોડાઈ દઈશું. આ આવી ચર્ચા રાજકારણીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સીધી ફેસ ટુ ફેસ કહેવામાં આવી રહ્યું છે, આને તમે ગુજરાત છોડાઈ દઈશું. આ વિચારો, આ કેટલી તાનાશાહી. અને અમારા ક્ષત્રિયોનું કામ જ છે અન્યાય સામે લડવાનું. ઇતિહાસ ગયો છે. કોરોના કાળ, અમને દુઃખ એ વાતનું છે, આ કોરોના કાળ ચાલી રહ્યો છે એટલે અમે જરા રિસ્પેક્ટ કરીને શાંત બેઠા છે. કારણ કે અમે એ નથી ઈચ્છતા કે પાપડી ભેગું ઈયળ બફાઈ જાય. આમને ચાલતા ગેરકાયદેસર ધંધાઓ નથી દેખાતા, જુગારના અડ્ડાઓ નથી દેખાતા, હજારો લાખોની અંદર ઇન્જેક્શનોના કાળા બજારિયા થયા અને એ બી સરકારી તંત્રમાં થયા, એ નથી દેખાતા. હા, એ પણ એક મુદ્દો છે ને મહેન્દ્રસિંહ. બાપુ, આ મુદ્દા અમે ઉછાળ્યા છે. આમના પેટમાં તેલ એ રેડાયું છે કે આ બધું ખોલીને આપી દેશે તો અમે 2022 લાયક નહીં રહીએ. મેં ના કીધું કમળો હોય એને પીળું દેખાય, પણ આ જે પ્રમાણે સ્પ્રિંગ ખરી ને, તમે એને બહુ દબાવો ને પછી ઉછળીને ક્યાં જઈને પડે ને, આ સીધો એમને ઈશારો સમજાઈ રહ્યો છે. અમારે ફક્ત માનનીય મોદીશ્રીને એક જ વસ્તુ કહેવી છે, મોદીજી આપશે કોઈ બેર નહીં,
પણ અધર્મ આ જે તમે ખોટા ધંધા કરો છો ને, હવે તમારી ખેર નહીં. આ તમે અમને રેડી કરી દીધા. જી ચોક્કસથી મહેન્દ્રસિંહ, અંતે વાત કરીએ. બાપુની તપાસ ચાલુ છે ને આ લોકો કરવાના છે, બરાબર? અને ધંધાની પણ તપાસ થઈ રહી છે. આપે કહ્યું એમ, અને પોઈન્ટ ટુ પોઈન્ટ જે તપાસ થઈ રહી છે, આપે જણાવ્યું કે ગુજરાતમાં દારૂની તપાસ કે પછી જે ઇન્જેક્શનની બાબત લોકો ખૂબ હેરાન થયા. 800 રૂપિયાના ઇન્જેક્શનના 12,000 રૂપિયા આપ્યા છે લોકોએ, એનાથી પણ વધારે પૈસા આપ્યા છે. આ પરિસ્થિતિઓ પણ થઈ. એથી ગંભીર બાબત કે તેના ડુપ્લિકેટ પણ ઇન્જેક્શન થયા. જો કે એસસીજી પોલીસના જે અનેક વિભાગો છે તેઓ દ્વારા ધરપકડ લોકોની કરવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, વગેરે વગેરે જે કાર્યક્રમો પોલીસે કર્યા, કાર્યવાહી કરી. પરંતુ મુખ્ય મુદ્દો એ કહેવા માંગીશ, આપની સાથે એ પૂછવા માંગીશ કે જે રીતે રાજશેખર બાપુની તપાસ કરવામાં આવી છે લાયસન્સની, હું તો કહું છું કરવી જોઈએ, તેમનો અધિકાર છે, તેમની સત્તા છે, શક્ય છે બહાર આવશે. જી, પરંતુ જે કાગળ પર દારૂબંધી છે આ મુખ્ય મુદ્દો, અને ખાસ કરીને આખા ગુજરાતમાં ચર્ચાતો મુદ્દો છે કે રાજશેખર બાપુના બિઝનેસની તપાસ કરે છે, થવી જોઈએ. રાજશેખર દ્વારા જવાબ આપવાના છે, આપશે. પરંતુ હાલ લેટેસ્ટ વાત, જો કે લેટેસ્ટ તો ન કહેવાય, આ વર્ષોથી સમસ્યા છે. ગુજરાતના દર્શક મિત્રો જણાવી દઉં કે જન જાણે છે કે દારૂબંધી ફક્ત કાગળિયા પર છે. આખા ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ જ મળે છે. દર વખતે દારૂના સમાચારો આવે છે કે 10 પેટી પકડાયા, 50 પેટી પકડાયા, 20 પેટી પકડાયા, ક્યાં ક્યાં મળે છે એ બધું જ ખબર છે. છતાં શું લાગે તમને? ગયા વર્ષે એક વિડીયો મેં વાયરલ કર્યો હતો. જી, કારણ કે લોકડાઉનમાં આપણને આ લોકો જે 60-80 દિવસ ઘેર બેસાડ્યા, એકમાં આત્મમંથન, આત્મચિંતન કરવાનો સમય આપ્યો. જી, ઘરે બેસીને સમય મળ્યો, ગણ્યો. જી. ગુજરાતમાં રોજ 300 થી 400 કરોડ રૂપિયામાં દારૂ પીવાય છે એવરી એવરી ડે. કારણ કે યુપીમાં એક જ દિવસની અંદર જી 400 કરોડમાં દારૂ પીવાઈ ગયો. હવે 400 કરોડમાંથી આમાં 100 થી 200% સેનેટાઈઝ હોય છે. જી, એટલે આપણે પર ડે 150 થી 200 કરોડ રૂપિયાની ઇન્કમ ખોઈએ છે, જે તમારા ને મારા ખિસ્સામાંથી નીકળીને સીધા ભ્રષ્ટાચારીઓના ખિસ્સામાં જાય છે. અને ભૂતકાળમાં મેં તમને કીધું છે, અમે બધા હિસ્સેદાર છે. જી, જો એ પૈસો બચાવી દેવામાં આવે ને તો આપણું એજ્યુકેશન ફ્રી થઈ જાય અને ગરીબોની દવા ને હોસ્પિટલ ફ્રી થઈ જાય. સવાલ રહ્યો, આપ ઇન્જેક્શનની વાત કરો છો. આપ અત્યારે જાણો ગઈકાલથી કઈ સરકારે બેન મૂક્યો છે આ ઇન્જેક્શન પર, રામદેસીવીર, બરાબર, જેના લોકો મજાકમાં રામદેસી બિયર કહે છે, બરાબર છે. આ ઇન્જેક્શન પર બેન મેલ્યો છે, બરાબર. એટલે હમણાં આંખ ખોલી જ્યારે આપણા દર્શન બેન્કર વડોદરાના જી, વિનોદ રાવ દ્વારા અને આપણા એમ્સના મેન ડોક્ટર, જી, એમણે મીડિયા પર આવીને કીધું કે આ ઇન્જેક્શનની સાઈડ ઇફેક્ટ બહુ ખતરનાક થવાની છે. જી. અને કોરોનામાં તો અને આપણા માનનીય આદરણીય સુરતના પ્રદેશ પ્રમુખ એમના દ્વારા 5000 ઇન્જેક્શન વહેંચવામાં આવ્યા. આ વાત તમને ખબર છે? એનો વિષય હજુ પણ નથી. પણ એ ઓરિજિનલ હતા, ડુપ્લિકેટ હતા? આ જેને આ લીધા એની તપાસ થઈ કે આ જે લાખોમાં ઇન્જેક્શનો વપરાયા એના થકી કેટલા બચ્યા, કેટલા મર્યા, એની સાઈડ ઇફેક્ટ થઈ. સરકાર પાસે છે સમય? રાજશેખર પાસે પડે તમે જે સરકાર પાસે સમય? એની તો તપાસ સાઈડમાં ગઈ. જી, ઓક્સિજનના બાટલા વગર લોકો મરી ગયા, એની તપાસો સાઈડમાં ગઈ. મન ફાવે એમ લોકો, તમે ખબર છે ગુજરાતની અંદર યુવા ધન 30 થી 35 વર્ષથી નીચા દેશી દારૂ પીને હજારો લોકો મરે છે. કેમ આની ચિંતા નહીં થતી? સરકારને ચિંતા કરવી જોઈએ ને. અને અમે છાતી ઠોકીને કહીએ છીએ, તમે આ કેરી ખરી ને, કેરી કોઈના આંબે પાડવા જાઓ ને તો તમને કેરી ખાવાની બહુ મજા આવે, તો દંડો લઈને પાછળ દોડે. પણ એ કેરી 10 રૂપિયા કિલો મળતી હોય ને તમે નહીં ખાઓ. આજે તમને ખબર છે ડુપ્લિકેટ લઠ્ઠા પીને આજે હજારો ગુજરાતના યુવકો મરી ગયા. આ લોકોને એ નથી પડી ભ્રષ્ટાચારીઓ પૈસા ખિસ્સામાં કાઢવા છે. અને રાજશેખર ખોટે ખાતે કાગળિયા બતાવે લાયસન્સ ટીંગાયું કે નહીં, તમે હાલ ડાયરેક્ટ ટ્રેનિંગ. અલા 5000 એજન્સીઓ છે, કોને જઈને પૂછી આયા? આ જે મારા જેવો ગુસ્સો છે ને લાખો યુવકમાં છે, અને આ ફાટી નીકળશે. આ હવે પાપ છે ને ભરાઈ ગયા, માટલા ભરાઈ ગયા છે આ લોકોના. દર્શક મિત્રો, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે આપણે ચર્ચા કરી એમ કે
કરણી સેનાના ઉપાધ્યક્ષ રાજ શેખાવત બાપુ પર, તેમની હોટલો પર, તેમની જે સિક્યુરિટી એજન્સી છે, જે કંપનીઓ છે તેના પર નોટિસો મોકલવામાં આવી રહી છે. તેમને આર્થિક રીતે ભાગવાના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને કાયદાકીય રીતે ભાગવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તે પણ તેવું કહી શકીએ. કારણ કે દર્શક મિત્રો, આપ જાણો છો કે ભૂતકાળમાં તેઓએ શું કામગીરી કરી છે ને કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ સાથે આપણે ખાસ ચર્ચા કરી. તેઓએ પણ જણાવ્યું છે કે આગામી સમયમાં આ કરણી સેનાની સ્પ્રિંગ જો સરકાર વધુ દબાવશે તો આપ જાણો છો કે વધારે સ્પ્રિંગ દબાવથી શું પરિણામ આવે છે. દર્શક મિત્રો, જોડાયેલા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી જોડે. અને ખાસ કરીને જણાવી દઉં કે આગામી સમયમાં પણ લખન દરબાર હોય કે રાજ શેખાવત બાપુ હોય, તમામ સાથે ચર્ચા કરીશું. કયા પ્રકારની પરિસ્થિતિઓ થાય છે, કઈ રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે, કેવી કેવી નોટિસો મોકલવામાં આવી રહી છે. અને દર્શક મિત્રો, ઘણી બધી વસ્તુઓ ગુજરાતમાં પ્રોહિબિટેડ છે, બંધ છે, પ્રતિબંધ છે, પરંતુ તે ચાલી રહી છે. શું હવે તેની તપાસ થશે ખરી? અનેક જે મુદ્દાઓ છે કે જે ઓન પેપર બંધ છે પરંતુ ચાલી રહ્યા છે, જો ચોક્કસથી રાજ શેખાવત બાપુના જે બિઝનેસોની તપાસ થઈ રહી હોય તો અન્ય જે મહેન્દ્રસિંહનું માનીએ તો 5000 જેટલી સિક્યુરિટી જે એજન્સીઓ જે ગુજરાતની અંદર છે, શું હવે એની તપાસ થશે? જોડાયેલા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી સાથે. વધુ અપડેટ માટે હું ભાવિન પાટણ.